કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ એફવાય બીકોમ સેમિસ્ટર 1 ની અંદર ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 યુનિટ નંબર 4 ની અંદર આપણે ભણીએ છીએ ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબો. આજે 8મો ભાગ આપણે ભણી રહ્યા છે. આગળ 7 ભાગ મેં બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. આજે દાખલો લઈએ છીએ આપણે માલવે સ્વાતિ મોટર્સ પાસેથી 1/10 રોજ ભાડા ખરીદ પદ્ધતિથી સેકન્ડ હેન્ડ ઇન્ડિકા ગાડી ખરીદી. માલવ અહીં ખરીદનાર છે, બરાબર? તો માલવને આપણે કહીશું ખરીદનાર. સ્વાતિ મોટર્સ એ છે વેચનાર. મોટર ગાડીની ખરીદી પેટે તેમણે નીચે મુજબની રકમો ચૂકવી હતી. આ દાખલો યુનિવર્સિટીની અંદર પૂછાઈ ચૂક્યો છે 2005માં અને 2016માં. તો અગત્યનો દાખલો છે એટલે જ લેવામાં આવેલો છે, બરાબર? તારીખ 1/1/2010 એટલે કે જે દિવસે આપણે આ ખરીદવાની વાત કરી હતી એ જ દિવસે આપણે પૈસા ચૂકવ્યા છે. કેટલા ચૂકવ્યા છે? રોકડ કિંમતના 10%. હવે આપણને રોકડ કિંમત અહીંયા આપણને આપવામાં આવેલી નથી. જોઈ લો આખા દાખલામાં ક્યાંય. તો પહેલા આપણે રોકડ કિંમત શોધવી પડશે, ત્યારબાદ આપણે બધી ગણતરી કરી શકીશું. 1, 2 અને 3 હપ્તા ચૂકવેલા છે. તમે જોઈ શકો છો 4 મહિનાના ગેપમાં હપ્તા ચૂકવેલા છે. એટલે દર 4 મહિને આપણે હપ્તો ચૂકવીએ છીએ, બરાબર? હપ્તામાં 15% લેખે વ્યાજની રકમ સમાયેલી છે. આ જે હપ્તાની રકમ છે એમાં 15% વ્યાજ આવી ગયું છે એમ કહેવા માંગે છે. દાખલો બરાબર સમજવા માટે પહેલા રકમને સમજવી જરૂરી છે. તો ઓકે, ધ્યાનથી રકમને સમજજો. ત્યારબાદ કીધું છે ઘસારો 20% મુજબ ગણવાનો છે. અને આ અગત્યની વાત છે તમારા માટે, જોઈ લેજો ધ્યાનથી. માલવ અને સ્વાતિ મોટર્સ બંનેનું હિસાબી વર્ષ 31મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે. એટલે મેં અહીંયા જે દાખલો ગણ્યો છે એ એવું સમજીને ગણ્યો છે કે 31મી ડિસેમ્બરે એ લોકોના ચોપડા બંધ થાય છે. આમનું આ ચોપડા 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરે પૂરા થાય છે એ રીતે મેં ગણેલા છે. તમે 31 માર્ચ તરીકે પણ દાખલો ગણી શકો છો. થોડીક આમનો અલગ આવશે, તમે ઘરે ટ્રાય કરી લેજો, બરાબર? ચલો, ઉપરોક્ત માહિતી પરથી માલવના ચોપડે ઇન્ડિકા મોટર ગાડીનું ખાતું બનાવવાનું છે. આ એક વસ્તુ થઈ. અને માલવ કોણ છે? તો કે ખરીદનાર. ખરીદનારના ચોપડે ઇન્ડિકા મોટર ગાડીનું ખાતું બનાવવાનું છે. સ્વાતિ મોટર્સ એટલે કે વેચનાર, વેચનારના ચોપડે માલવનું ખાતું તૈયાર કરવાનું છે. આ કરતા પહેલા સૌથી પહેલા તો આપણે રોકડ કિંમત શોધવી પડશે. એટલે કે આખો વ્યાજનો કોષ્ટક આપણે તૈયાર કરવું પડશે. તો ચલો, વ્યાજનું કોષ્ટક મેં બનાવી દીધું છે, પાછળ તમે જોઈ શકો છો, બરાબર? સૌથી પહેલા આપણી પાસે આ એમાઉન્ટ નથી આપણી પાસે આ જે ચૂકવેલી રકમ એ પણ નથી કે ડાઉન પેમેન્ટ કેટલું ચૂકવ્યું છે. પણ આપણી પાસે 3 વસ્તુ છે, 1, 2 અને 3. તો 30/4 નો હપ્તો 89,000 છે. પહેલા આપણે એ લખી દઈએ. તો અહીંયા 30/4 જે હપ્તાની રકમ છે એમાં હું લખી દઉં છું 89,000, બરાબર? આ એક એન્ટ્રી લખી. હજી આગળ બીજી છે 31/8/10 65,000 રૂપિયા. તો 31/8 આપણે લખીશું અહીંયા 65,000. આ અહીંયા કેમ લખી? કારણ કે આની અંદર વ્યાજનો સમાવેશ થઈ ગયો છે એવું કીધું છે એટલે. અને 31/12 42,000 રૂપિયા છે. તો આપણે અહીંયા લખીશું 42,000 રૂપિયા. આપણને અહીંયા વ્યાજ કીધું છે 15%, પરંતુ દર 4 મહિને આપણે ચૂકવીએ છીએ. એટલે આપણી ગણતરી આ રીતે થશે. જુઓ કે 100 રૂપિયા ધારો કે આપણી રોકડ કિંમત હોય. 100 રૂપિયા શું છે? રોકડ કિંમત. તો 15% લેખે આપણે વ્યાજ ગણીએ તો 100 ગુણ્યા 15%. શું લખીશું? 100 ગુણ્યા 15%. એટલે 100 ગુણ્યા 15% એટલે 15/100, બરાબર? પાછું દર 4 મહિને આપણે વ્યાજ ગણીએ છીએ, જોઈ લો. એટલે 4/12 લખીશું. તો આની જો ગણતરી કરીએ આપણે તો 5 રૂપિયા વ્યાજ આવે. કેટલું આવશે? 5 રૂપિયા વ્યાજ દર 4 મહિને આવશે. તો આપણે એમ કહી શકીએ કે 100 રૂપિયા રોકડ કિંમત હોય તો 5 રૂપિયા વ્યાજ થાય. એટલે કે 105 રૂપિયા દર 4 મહિને આપણે ચૂકવવા પડે 100 રોકડ કિંમત હોય ત્યારે.
બરાબર. હવે અહીંયા 42,000 આપેલા છે, આપણે છેલ્લેથી દાખલો ગણવાનો છે. યાદ રાખજો, હું 105 કેમ લઉં છું મેં સમજાવી દીધું છે કે અહીંયા 15% છે, છતાં પણ હું લઈશ કેટલા? 5%. બરાબર. 100 રૂપિયા પર 5 રૂપિયા એટલે 5%. 4 મહિને હપ્તો ચૂકવીએ છીએ એટલે. તો ચલો 42,000 ઉપર આપણે ગણતરી કરવાની છે. તો આ લખું છું, જોજો. 42,000 ગુણ્યા 5%ના ઉપર 5 લખવાના અને નીચે 105 લખવાના. 100 + 5 કેટલા? 100 + 5. અને એનો જે જવાબ આવે એ આપણું વ્યાજ મળશે આપણને. તો 42,000 ગુણ્યા 5 ભાગ્યા 105. તો 2,000 રૂપિયા આપણને વ્યાજ મળ્યું. કેટલા રૂપિયા વ્યાજ મળ્યું આપણને? 2,000 રૂપિયા આપણને વ્યાજ મળ્યું. આ વ્યાજની એમાઉન્ટ આપણે અહીંયા લખીશું, 2,000 રૂપિયા વ્યાજ. ઓકે. હવે આ હપ્તાની રકમ ભરી હતી એમાંથી 2,000 રૂપિયા શું થઈ ગયું? વ્યાજની એમાઉન્ટ. તો આપણે રોકડ પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા? તો કે 40,000 રૂપિયા ચૂકવ્યા. ઓકે. હવે આ છેલ્લો હપ્તો છે એટલે હવે કોઈ હપ્તા બાકી રહેશે નહીં, એટલે આપણે અહીંયા લખવાનો ડેશ. બરાબર છે. તો ચલો, આ જે 40,000 હોય એ જ આપણે અહીંયા આગળ હોય કે 40,000 માંથી 40,000 શું થઈ ગયા? ચૂકવાઈ ગયા. 40,000 બાકી હતા અને રોકડ પેટે 40,000 ચૂકવી દીધા. ઓકે. હવે આ 40,000 જે અહીંયા શરૂઆતની છે તો અહીંયા આખરની હશે, એટલે અહીંયા લખ્યા આપણે 40,000 આખરમાં. આ 40,000 વત્તા આ 65,000 એ બેનો સરવાળો કરવાનો. 40,000 વત્તા 65,000 1,05,000. કેટલા? 1,05,000. હવે આ જ રીતે ગણતરી કરવાની. 1,05,000 ગુણ્યા 5 ભાગ્યા 105. તો હું ગુણ્યા 5 કરું છું અને ભાગ્યા 105 કર્યા તો 5,000 રૂપિયા વ્યાજ આવ્યું. તો આની અંદર વ્યાજ કેટલું છે? 5,000 રૂપિયા. આ 5,000 આમાંથી બાદ થશે. 65,000 માંથી 5,000 65,000 માંથી બાદ થશે. તો આપણે હપ્તા પેટે કેટલા ચૂકવ્યા? 60,000 ચૂકવ્યા. ઓકે. હવે તમે જોઈ શકો છો કે જો 60,000 ચૂકવ્યા તો 40,000 બચ્યા. તો આપણી શરૂઆત હશે 1 લાખની. કેટલી હશે? હવે તમે સમજી શકો છો, આ 1 લાખમાંથી 60,000 રોકડ પેટે ચૂકવ્યા તો 40,000 બચ્યા. બરાબર. ઓકે. ચલો હવે આની વાત ફરી કરીએ. 1 લાખ શરૂઆતમાં છે તો એની આગળ બી કેટલા હશે? 1 લાખ હશે. તો અહીંયા આપણે લખીશું 1 લાખ. થોડું સમજજો ધ્યાનથી. ના ખબર પડે તો વિડીયો 2 વાર જોજો, પણ સમજણ પડી જશે. બરાબર. ચલો, 1 લાખ અને આ 89,000. તો આપણે લખીએ છીએ 1 લાખ વત્તા 89,000 એટલે 1,89,000. ફરી પાછી આ જ રીતે ગણતરી કરવાની. 1,89,000 ગુણ્યા 5 ભાગ્યા 105. 9,000 રૂપિયા વ્યાજની રકમ આવી. તો અહીંયા લખીશું આપણે 9,000 રૂપિયા. આમાંથી 9,000 રૂપિયા બાદ કર્યા એટલે 80,000 આપણે રોકડ પેટે ચૂકવી. જો 80,000 રોકડ પેટે ચૂકવતા પણ લાખ રૂપિયા બચતા હોય તો અહીંયા શરૂઆતની બાકી કેટલી હશે? 1,80,000. આ બેનો સરવાળો. હવે તમે સમજી લો, 1,80,000 માંથી રોકડ પેટે 80 ચૂકવ્યા, બચ્યા કેટલા? લાખ રૂપિયા. બોલો, ખ્યાલ આવી ગયો? હવે આ 1,80,000 અત્યારે શરૂઆતની છે તો અહીંયા બાકી કેટલી હશે? 1,80,000. હવે અહીંથી આપણે દાખલામાં અટકી જઈશું, કારણ કે આપણને એવું કીધેલું છે રકમમાં. જુઓ શાંતિ, શું કીધું છે કે રોકડ કિંમતના 10%. અને આપણી પાસે અહીંયા રોકડ કિંમત છે નહીં, આપણે આની પર નહીં ગણી શકીએ. બરાબર. તેની ગણતરી આપણે કરીશું. તો આને જરા પૂછી કાઢું છું. બરાબર છે. ચાલો આપણે ગણતરી કરીએ કે 100 રૂપિયા જો રોકડ કિંમત હોય, બરાબર છે, એની ઉપર આપણને ચૂકવવાના કીધા છે 10%. તો આપણે અહીંયા લખીશું 10% ચૂકવ્યા. 10% શું કર્યા? ચૂકવ્યા. આ થયું ડાઉન પેમેન્ટ. શું થયું? ડીપી, જેને આપણે કહીશું ડાઉન પેમેન્ટ. બરાબર. તો બચશે કેટલા રૂપિયા? તો કે 90 રૂપિયા બચ્યા. હવે આપણે એનો 83 મૂકવી પડશે કે જો 90 રૂપિયા બચે તો રોકડ કિંમત કેટલી હશે? 100 રૂપિયા. રોકડ કિંમત કેટલી હશે? 100 રૂપિયા. ખ્યાલ આવી ગયો? 90 રૂપિયા હોય તો રોકડ કિંમત કેટલી? તો કે 100 રૂપિયા. આપણી પાસે એમાઉન્ટ છે કેટલી? 1,80,000.
તો આપણે લખવાનું કે જો 1,80,000 બચતા હોય રોકડ કિંમત આપણે ડાઉન પેમેન્ટ ભર્યા પછી, આ ડાઉન પેમેન્ટ ભર્યા પછીની અમાઉન્ટ છે કે 90 હોય તો 100 રૂપિયા રોકડ, તો 1,80,000 જો ડાઉન પેમેન્ટ ભર્યા પછીની રકમ હોય તો કેટલા રૂપિયા હોય? હવે આનો ને આનો ક્રોસ ગુણાકાર થાય એટલે 1,80,000 ગુણ્યા 100 અને ભાગ્યા આ 90ની અમાઉન્ટ કરવાની, તો આપણને 2 લાખ રૂપિયા આપણને મળે છે. તો આ આપણી રોકડ કિંમત આવી ગઈ 2 લાખ રૂપિયા. આ આપણને 2 લાખની રોકડ કિંમત મળી ગઈ. હવે એના મળી ગયા પછી આપણે આ ગણી શકીએ છીએ. જોઈ લો, રોકડ કિંમતના 10% ડાઉન પેમેન્ટ. તો અહીંયા હપ્તાની રકમ 2 લાખની ઉપર 10% એટલે કે 20,000 થાય છે. તો હપ્તાની રકમ આપણે લખીશું 20,000. આ હપ્તાની રકમની અંદર વ્યાજ કોઈ હોઈ શકે નહીં, કારણ કે આપણે એ જ તારીખે ખરીદ્યું છે અને એ જ તારીખે આપણે ડાઉન પેમેન્ટ ચૂકવ્યું છે. હવે આ 2 લાખમાંથી 20,000 ગયા, બરાબર છે. તો આ 20,000 આપણે ભરીએ છીએ રોકડ પેટે. હવે આ 2 લાખમાંથી જો આ 20,000 હું બાદ કરું તો 1,80,000 મળી જાય છે. મતલબ આપણો કોષ્ટક આપણું કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. બસ હવે સરવાળા કરી લઈએ આના. તો ચલો 20,000 વત્તા 89,000 65,000 અને 42,000 2,16,000. તો નીચે લખીએ આપણે 2,16,000. આનું ટોટલ કરી દઈએ છે 9,000 5,000 અને 2,000 16,000 રૂપિયા વ્યાજના ચૂકવ્યા. આ 2,16,000 માંથી 16,000 વ્યાજ બાદ કરીએ તો 2 લાખ રૂપિયા આપણે રોકડ પેટે ચૂકવ્યા. આનું બી ટોટલ આપણે કરી લેવાનું, એને 2 લાખ થવું જ જોઈએ, બરાબર છે. 20,000 80,000 60,000 અને 40,000 2 લાખ થઈ જાય છે. તો અહીં આપણું આ કોષ્ટક કમ્પ્લીટલી પૂર્ણ થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, બરાબર ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ખાતા બનાવીશું. ખાતામાં આપણને શું કીધું છે જોઈએ. માલવના ચોપડે ઇન્ડિકા મોટર ગાડીનું ખાતું, બરાબર છે. એના પહેલા આપણને એક હવાલો કીધો છે, જે ઘસારો 20% ગણવાનો છે. તો આપણે પહેલા ઘસારો ગણી કાઢીએ. ઘસારાની ગણતરી 1/1/2010. આપણી પાસે રોકડ કિંમત કેટલી છે? 2 લાખ રૂપિયા. અને 2 લાખ રૂપિયા પર કેટલા ટકા ગણવાના છે? 20%. તો 2 લાખ ગુણ્યા 20% એટલે કે 40,000 રૂપિયા ઘસારો આવ્યો. તો ઘસારો આપણે શું કર્યો? બાદ કર્યો, બરાબર. તો બસશે કેટલા? 1,60,000. આ આપણી શરૂઆતની બાકી રહેશે યંત્રની, બરાબર છે. ચલો, તો હવે આપણે ખાતું બનાવી કાઢીએ છીએ. તો આ ખાતું માલવના ચોપડે ઇન્ડિકા મોટર ગાડીનું આપણે ખાતું રેડી કરી દીધું છે. હવે જ્યાં સુધી આમનો જ ન આવડે ત્યાં સુધી આ આવડે નહીં. તો આમનો જ આપણને આવડવી જરૂરી છે. હવે આ જે બ્લેક કલરનું લખેલું છે એટલું જ તમારે ચોપડામાં દર્શાવવાનું છે પરીક્ષામાં. જે હવે પાછળ મેં આમનો જ લખી છે, પરીક્ષામાં બતાવવાની નથી, બરાબર. એટલે મેં એનો અલગ કલર કરેલો છે. જો તમારા માટે મેં આમનો જ લખીને રેડી રાખી છે. આ ચોપડામાં બતાવવાની નથી પરીક્ષા ટાઈમે, બરાબર. ચલો જુઓ શું લખ્યું છે. 2010માં જાન્યુઆરીમાં આ માલવના ચોપડે આમનો જ છે. અને માલવ કોણ છે? ખરીદનાર છે, બરાબર. હવે માલવના ચોપડે આપણે આમનો જ લખીએ છીએ. 2010 જાન્યુઆરી 1લી તારીખ ઇન્ડિકા મોટર ગાડી ખાતે ઉધાર 20,000, જે આપણે ખરીદ કરાર કરતી વખતે રોકડ ચૂકવ્યા હતા તે, બરાબર છે. તો ઇન્ડિકા મોટર ગાડી ખાતે ઉધાર તે બેંક ખાતે એવી રીતે લખાશે. તો ઇન્ડિકા મોટર ગાડી ખાતે ઉધારમાં આપણે લખીશું બેંક ખાતે. તો અહીંયા બેંક ખાતે લખેલું છે, આપણે એમાઉન્ટ લખીશું 20,000. તો અહીંયા લખું છું 20,000 રૂપિયા, બરાબર. એક એન્ટ્રી આપણી થઈ ગઈ ખતમણીની. ચલો, બીજી આમનો છે ઇન્ડિકા મોટર ગાડી ખાતે ઉધાર 80,000, વ્યાજ ખાતે ઉધાર 9,000, તે સ્વાતિ મોટર ખાતે 89,000. આ એમાઉન્ટ આપણે ક્યાંથી લાવીએ? તો આ એમાઉન્ટ આપણે જે કોષ્ટક બનાવ્યું છે એનાથી લાવીએ. તમે જોઈ શકો છો 80,000 રોકડ પેટે ચૂકવ્યા, 9,000 વ્યાજ પેટે ચૂકવ્યા. કોને ચૂકવ્યા? તો જે સ્વાતિ મોટર્સને ચૂકવ્યા, બરાબર. તો આમનો ક્યાંથી આવે છે તે બી સમજવું જરૂરી છે. ઇન્ડિકા મોટર ગાડી ખાતે ઉધાર આપણે લખીશું 80,000, બરાબર. તો ઉધાર સાઈડે લખાશે અને નામ કોનું લખાશે? સ્વાતિ મોટર ખાતે. તો ચલો આગળ લખી દઈએ આપણે સ્વાતિ મોટર ખાતે. અને કેટલા લખીશું? 80,000. તો અહીંયા લખીશું 80,000. ઓકે, ડન. ચલો,
હવે વ્યાજ ખાતે આપણે ખાતું બનાવ્યું નથી એટલે લખવાની જરૂર નથી. સ્વાતિ મોટર્સ ખાતું આપણે બનાવ્યું નથી એટલે લખવાની જરૂર નથી. ખતવણી આપણે કરતા નથી. બરાબર. ચલો નીચે ત્રીજી આમ નોંધ. એપ્રિલ 30 સ્વાતિ મોટર્સ ખાતે 89,000 બરાબર છે, તે બેંક ખાતે 89,000. તો આ આમનોંધ પણ આપણે લખતા નથી કારણ કે આપણે ખતવણી કરવાની નથી એની, એટલા માટે. આપણે ખાલી શું બનાવવાનું છે? ઇન્ડિકા મોટર ગાડી ખાતું જ બનાવીએ છીએ એટલા માટે. તો આ પાનાની આમનોંધ આપણી શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ, કમ્પ્લીટ. ઓકે, ચલો નેક્સ્ટ પાનું આપણે લઈએ છીએ. હવે 31 ઓગસ્ટના રોજ આપણે ફરી એક બીજો હપ્તો ભરવાની વાત કરીએ છીએ. તો ઇન્ડિકા મોટર ગાડી ખાતે 60,000, વ્યાજ ખાતે 5,000, સ્વાતિ મોટર્સ ખાતે 65,000. બરાબર. તો ચાલો ઇન્ડિકા મોટર ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું 60,000. કોના નામે લખીશું? સ્વાતિ મોટર્સના નામે. તો અહીંયા સ્વાતિ મોટર્સના નામે 60,000 રૂપિયા લખાશે. બરાબર. આમનોંધ થઈ ગઈ કમ્પ્લીટલી પૂરી. હવે ફરી પાછું અહીંયા છે સ્વાતિ મોટર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે. તો આની ખતવણી આપણે કરી નહીં શકીએ. અહીંયા છે ડિસેમ્બરમાં ઇન્ડિકા મોટર ગાડી ખાતે 40,000, વ્યાજ ખાતે 2,000 અને સ્વાતિ મોટર્સ ખાતે 42,000. તો આપણે આ એન્ટ્રી કરીશું. ઇન્ડિકા મોટર ગાડી ખાતે ઉધાર બાજુ લખીશું 40,000 રૂપિયા. તો ખતવણી કરી દઈએ આપણે 40,000 રૂપિયા. બોલો, પરફેક્ટ ખ્યાલ આવી ગયો? આમનોંધ થઈ ગઈ. હવે આ આમનોંધ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ. સ્વાતિ મોટર્સ ઉધાર બેંક ખાતે. તો આની ખતવણી થશે નહીં કારણ કે આપણે એના ખાતા બનાવવાના નથી એટલા માટે. ચલો નેક્સ્ટ આમનોંધ. 31 ડિસેમ્બર વર્ષ પૂરું થાય છે. અહીંયા મારે આ દાખલામાં વર્ષ 31 ડિસેમ્બરે પૂરું થાય છે. તમારે 31 માર્ચે પૂરું થશે. બરાબર. એટલે ઘસારાની અમાઉન્ટ તમારી થોડીક અલગ આવશે, બીજા વર્ષે આવશે, એ રીતે આવશે. તો ફરીવાર ટ્રાય કરી લેજો ઘરે, ખ્યાલ આવી જ જશે. ચલો અહીંયા લખ્યું છે ઇન્ડિકા મોટર ગાડી ખાતે જમા, ઘસારા ખાતે ઉધાર આપેલું છે. તો ઇન્ડિકા મોટરની જમા બાજુ આપણે 40,000 રૂપિયા લખીશું ઘસારાના. ચલો આ રહ્યા ઘસારાના 40,000 રૂપિયા. અને છેલ્લી આમનોંધ છે નફા નુકસાન ખાતે ઉધાર, વ્યાજ ખાતે, ઘસારા ખાતે 40,000. અને આની કોઈ ખતવણી આપણે કરવાની થશે નહીં. તો આપણું આ ખાતું શું થઈ ગયું? બંધ થઈ ગયું. તમે જોઈ શકો છો. આનો સરવાળો કરીશું આપણે. તો આનો સરવાળો થાય છે 2 લાખ. બરાબર. આનો સરવાળો છે 2 લાખ સરવાળો થઈ જાય છે. અને આનો સરવાળો થાય છે, અહીંયા પણ લખીશું આપણે 2 લાખ. એમાંથી આ 40,000 ગયા એટલે બાકી આગળ લઈ ગયા 1,60,000. અને એ અહીંયા પાછા લાવશું આપણે. બાકી આગળ લાયા 1,60,000. આપણી યંત્રની જે ઘસારા વખતે ગણતરી કરી હતી તે આવી ગયું. બરાબર. હવે આપણે હજી શું શોધવાનું બાકી છે જોઈ લઈએ. તો દાખલામાં હજી આપણે શોધવાનું છે, આ આપણે પૂરું કર્યું, આ આપણી ગણતરી થઈ ગઈ. બરાબર છે. હવે સ્વાતિ મોટર્સના ચોપડે માલવનું ખાતું આપણે તૈયાર કરવાનું છે. તો ચલો એ પણ મેં રેડી કરી દીધું છે તમારા માટે. તો આ છે સ્વાતિ મોટર્સના ચોપડે માલવનું ખાતું. હવે સ્વાતિ મોટર્સ કોણ છે? વેચનાર છે. તો વેચનારની આમનોંધ અલગ છે. તો આપણે એ આમનોંધ પણ જોઈ લઈએ છીએ. તમારે આ બતાવવાનું છે પરીક્ષામાં, પરંતુ આમનોંધ બતાવવાની નથી. જે મેં અલગ કલરમાં લખી છે તમારે બતાવવાની નહીં. બરાબર. આ ખાલી તમારા સમજવા માટે છે. તો જાન્યુઆરીએ માલવ ખાતે ઉધાર 2 લાખ અને તે વેચાણ ખાતે 2 લાખ. બરાબર. તો આની એન્ટ્રી પડશે માલવ ખાતે ઉધારમાં 2 લાખ પડશે. બરાબર. તો ચલો અહીંયા લખીશું 2 લાખ. વેચાણ ખાતું આપણે બનાવ્યું નથી એટલે એની ખતવણી થશે નહીં. બેંક ખાતે ઉધાર 20,000, તે માલવ ખાતે જમા. તો માલવની જમા બાજુ આપણે લખીશું બેંક ખાતે. તો માલવની જમા બાજુ બેંક ખાતે કેટલા લખીશું આપણે? તો કે 20,000. ચલો ત્રીજી આમનોંધ. એપ્રિલ 30 વ્યાજ લેવાના થયા તે માલવ ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા. તો માલવ ખાતે ઉધાર બાજુ 9,000, વ્યાજ ખાતે લખાશે. તો આપણે એ પણ લખી દઈએ છીએ અહીંયા. ચલો વ્યાજ ખાતે લખીશું આપણે
9,000 રૂપિયા. હવે પહેલો હપ્તો આપણને મળે છે, કારણ કે અત્યારે આપણે કોણ છે? વેચનાર. આપણે વેચનાર તરીકે આમનો જ લખી રહ્યા છે, બરાબર. એટલે બેંક ખાતે ઉધાર 89 આવશે, તે માલવ ખાતે જમા 89,000. તો માલવની જમા બાજુ આપણે 89,000 લખવા પડશે, બરાબર. તો આપણે અહીંયા લખીશું 89,000 રૂપિયા. ઓકે, અહીં આપણી આમનોંધ પણ પૂર્ણ થઈ ગઈ, બરાબર. એટલે આ પાનું આપણું કમ્પ્લીટ પૂરું થઈ ગયું. એટલે આ આમનોંધને આપણે લખાઈ ગઈ છે એમ સમજી લઈએ, બરાબર. ચાલો એના પછીની આમનોંધ શું છે જોઈએ. ઓગસ્ટ 31 ફરી વ્યાજ લેવાનું થશે. માલવ ખાતે ઉધાર 5,000, તે વ્યાજ ખાતે જમા 5,000. તો માલવની ઉધાર બાજુ આપણે 5,000ની એન્ટ્રી કરવી પડશે. તો માલવની ઉધાર બાજુ 5,000ની એન્ટ્રી વ્યાજ ખાતે. ચલો, બીજી એન્ટ્રી છે ઓગસ્ટ 31 બીજો હપ્તો મળ્યો તેના. બેંક ખાતે ઉધાર 65,000, તે માલવ ખાતે જમા 65,000. તો માલવની જમા બાજુ આપણે બેંક ખાતું લખવું પડશે. તો લખી દઈએ માલવની જમા બાજુ. કેટલા હજારથી એન્ટ્રી પડશે? 65,000થી. ચલો, એના પછી છે ફરી પાછું વ્યાજ લેવાનું થયું. છેલ્લો હપ્તો ડિસેમ્બરનો. માલવ ખાતે ઉધાર 2,000, તે વ્યાજ ખાતે જમા 2,000. તો માલવની ઉધાર બાજુ આપણે 2,000 લખવા પડશે વ્યાજ ખાતે. તો તમે જોઈ શકો છો અહીંયા 31 તારીખ ડિસેમ્બર વ્યાજ ખાતે, અને અહીંયા એમાઉન્ટ કેટલી લખીશું આપણે? 2,000 રૂપિયા. હવે પૈસા આપણને મળે છે, ત્રીજો હપ્તો મળ્યો. બેંક ખાતે ઉધાર 42,000, માલવ ખાતે જમા 42,000. તો આ 42,000 આપણે જમા કરીશું. માલવ ખાતે જમા બાજુ લખવા પડશે. તો માલવ ખાતે લખીએ છીએ જમા બાજુ. કેટલા? 42,000. હવે આ વ્યાજ ખાતે, નફા નુકસાન ખાતે, તો આની કોઈ આપણે ખતરણી કરી નહીં શકીએ, કારણ કે આપણને ખાતા બનાવવાના કીધા નથી, આપણે બનાવ્યા નથી, એટલે નહીં થાય. તો અહીંયા આમનોંધ કમ્પ્લીટ આપણી શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. હવે ખાતું આપણે ક્લોઝ કરી દઈએ. તો 2,09,000, 5,000, 2,000. તો આનું ટોટલ થશે 2,16,000. અહીંયા પણ આપણે લખી દઈએ 2,16,000. સરવાળો જોઈ લો, થાય છે કે નથી થતો? બરાબર, થઈ જાય છે. કમ્પ્લીટલી દાખલો અહીંયા આપણો શું કરીએ છીએ? આપણે પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને મારો આ વિડીયો બરાબર ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.